લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના શિરવાણિયા ગામની ખેડૂતની પુત્રીએ ઝાલાવાડનું ગૌરવ વધાર્યું. મેયર કોમલબેન ભોપાભાઈ ભારતીય કુસ્તી સંઘ આયોજિત 44-48 ફ્રી સ્ટાઇલમાં સમગ્ર ભારતમાં ગોલ્ડ મેડલ મેળવી ઝાલાવાડની સાથોસાથ ગુજરાતનું ગૌરવ વધાર્યું. ધોરણ 1 થી 5 સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના શિરવાણિયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી કોમલ હાલ DLLS શાળા ચાંપરડા અભ્યાસ કરે છે. છત્તીસગઢમાં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં કોમલબેને ભાગ લીધો હતો. છત્તીસગઢના બિલાસપુર ખાતે આયોજિત કુસ્તીની રાષ્ટ્રીય પ્રતિયોગિતામાં પ્રતિસ્પર્ધીને માત આપી પ્રથમ નંબર પ્રાપ્ત કરી કોમલે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. કોમલે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ચાપરડા ખાતે આવેલા રમતગમત તેમજ અભ્યાસ માટેના બ્રહ્માનંદ વિદ્યાલયમાં પોતાની ખેલ પ્રતિભાને ઉજાગર કરવા પ્રવેશ લઈ તાલીમનો પ્રારંભ કર્યો હતો. કોમલબેનના પરિવારમાં 3 બહેનો છે તેમજ એક ભાઈ છે, જેમાં કોમલબેન વચેટમાં છે. જ્યારે પિતા ભોપાભાઈ ખેતી કરી અને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. કુસ્તી વિભાગમાં તેને તાલીમ શરૂ થયા બાદ રાજ્ય કક્ષાએ પણ સર્વોત્તમ પ્રદર્શન કરી પ્રથમ નંબર મેળવી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પસંદગી થઈ હતી. જ્યારે છત્તીસગઢના રાજ્યના બિલાસપુર ખાતે તાજેતરમાં જ અખિલ ભારતીય કુસ્તી સંઘ આયોજિત જુનિયર કક્ષાની શ્રેણીમાં 11મા ધોરણમાં અભ્યાસ કરતી કોમલે ભાગ લઈ શાનદાર પ્રદર્શન કરી પ્રથમ નંબર મેળવ્યો હતો અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું હતું. નાના એવા સાયલા તાલુકાના શિરવાણિયા ગામેથી આવતી કોમલે 5મી સબ જુનિયર કેડેટ ટુર્નામેન્ટમાં અંડર 15 શ્રેણીમાં 44થી 48 કિલોગ્રામ ગ્રેપલિંગ સ્પર્ધામાં મેદાન મારતા વિજય પ્રાપ્ત કરતા પરિવાર સાથે સમગ્ર ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કોમલને પણ બાળપણથી જ રમતગમત પ્રત્યે ખૂબ જ લગાવ હતો. ધોરણ 5મા ધોરણથી જ મહાકુંભ સ્પર્ધામાં તે ભાગ લેતી થઈ અને દોડ, ખોખો સહિત રમતમાં ભાગ લેતા સ્થાનિક સ્થળેથી જ જિલ્લા સુધી સારું પ્રદર્શન કરતા રમતગમત મંત્રાલય દ્વારા તેની પસંદગી કરવામાં આવી હતી. કોમલ આગામી દિવસોમાં ઇન્ટરનેશનલ કક્ષાએ યોજાનાર કુસ્તી સ્પર્ધામાં ભાગ લેવા જશે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ મેયર કોમલ ભોપાભાઈ. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના શિરવાણિયા ગામની હું રહેવાસી છું. 1 થી 4 ધોરણ મેં શ્રી શિરવાણિયા પ્રાથમિક શાળામાં મેળવ્યું. ત્યારબાદ ખેલ મહાકુંભની પ્રેક્ટિસ કરી મેં 5 થી 11 ધોરણ શ્રી બ્રહ્માનંદ વિદ્યામંદિર ચાપરડા જૂનાગઢ દ્વારા મેળવ્યું. ખેલ મહાકુંભની પ્રેક્ટિસ કરી મેં તાલુકા લેવલે, જિલ્લા લેવલે, રાજ્ય લેવલે અને રાષ્ટ્ર લેવલે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. હાલમાં ઇન્ટરનેશનલ થાઇલેન્ડ દ્વારા થવાની છે, ત્યાં પણ હું ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી તેવી મહેનત કરીશ. કુસ્તી સ્પર્ધામાં નાનપણથી જ મને કુસ્તીનો શોખ હતો. સૌ પ્રથમ ચાપરડા સ્કૂલમાં હું ભણતી હતી ત્યારે બધા લોકો કુસ્તીની પ્રેક્ટિસ વધારે કરતા હતા. ત્યારથી મને કુસ્તી સાથે આમ બહુ વધારે લાગણી થઈ. તો મેં કુસ્તી ગેમ ગઈ, 1 મહિનો ગઈ તો મને ફાવી ગયું. નહીં, મને કંઈ આમ ખ્યાલ નહોતો કે મારો રેન્ક આવશે તે, કારણ કે અહીંયા બીજા રાજ્યના લોકો આવતા હોય. હવે આમ મેડલ આવે ત્યારે આમ સારું લાગે. હવે મને એમ થઈ ગયું કે મારા પગ ઉપર ઊભી થઈશ અને ઇન્ટરનેશનલમાં પણ મેડલ લાવીશ. મેં રોજ 2-2 કલાક પ્રેક્ટિસ કરીએ છીએ. બધાને તું કહું છું કે નાનપણથી બધા સ્પોર્ટ અચીવમેન્ટમાં જાઓ અને અહીંયાથી આપણી લાઈફ સુધરી જશે. મારું નામ મેયર ભોપાભાઈ લવજીભાઈ, ગામ શિરવાણિયા, તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર. મારી દીકરી કોમલ શિરવાણિયા 5મા ધોરણમાં ભણતી અને સાહેબો એને ભણાવતા. શિરવાણિયા ગામમાં એને નિશાળનું નામ રોશન કર્યું અને એનો નંબર આવ્યો. તેથી કરી આગળ મેં 6ઠ્ઠા ધોરણમાં ચાપરડા નિશાળે બેહારી. ચાપરડા નિશાળે 6ઠ્ઠા ધોરણમાં મેં બેહારી. હાલમાં અત્યારે એ 11મા ધોરણમાં અભ્યાસ કરે છે. મારી દીકરીએ છત્તીસગઢ ખાતે યોજાયેલ કુસ્તી કંક્સ પહેલો નંબર મેળવ્યો. તેથી કરી અમને ખૂબ આનંદ થયો. અમે ખેતી કામ કરવી છે.
ના, અમને કાંઈ આશા નથી, પણ અમારું નામ એને ઉજળું કરી દીધું. અત્યારે અમને બહુ આનંદ થાય છે કે શિરવાણિયાનું ગૌરવ કહેવાય, શિરવાણિયાનું નામ એને ઉજળું કરી દીધું. હા, એને આગળ ઇન્ટરનેશનલ જવાની એને ઈચ્છા છે. હે? હા, મારી દીકરી મને ભરવો છે મારી દીકરી માથે કે એ નંબર લઈને જ આવશે. આચાર્ય શિરવાણિયા પ્રાથમિક શાળા, નામ ગાબુ અરવિંદભાઈ. અમારી વાલી દીકરી કોમલ 1 થી 5 અહીં શિરવાણિયા પ્રાથમિક શાળામાં જ અભ્યાસ કરતી હતી. ખેલ મહાકુંભમાં એને બહુ રુચિ હતી. કોઈ પણ સ્પોર્ટની ઇવેન્ટ હોય તો એમાં એ ભાગ લેતી. 2018-19માં જ્યારે ખેલ મહાકુંભમાં એને લીંબડી અને ભાવનગર લઈ ગયા અને ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં એની પસંદગી થતાં એ 6 થી 10 ચાંપાડા અભ્યાસ કરી રહી છે. હાલ 2025માં ભારતીય કુસ્તી સંઘ આયોજિત વિલાસપુર ખાતે જે 44 થી 48 કિલો ફ્રી સ્ટાઇલ કુસ્તી યોજાય એમાં એ ગોલ્ડ મેડલ મેળવી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવી આ ગામનું, આ શાળાનું અને પરિવારનું નામ કોમલે રોશન કર્યું છે. એ બદલ અમે સૌ આ શાળા પરિવાર ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આગામી સમયમાં જ્યારે ઇન્ટરનેશનલ કક્ષાએ થાઈલેન્ડ રમવા જશે ત્યારે ભારતનું પ્રતિનિધિત્વ કરશે ત્યારે અમને ખૂબ ગૌરવની લાગણી ભવાય છે. ત્યાં પણ તે ગોલ્ડ મેડલ લાવી આ દેશનું નામ રોશન કરે એવી અમારી સૌની અંધકરણપૂર્વકની શુભેચ્છાઓ છે. ખૂબ ખૂબ અભિનંદન. આઈ પ્રાઉડ ઓફ યુ કોમલ.